કેમ છો મિત્રો, સ્વાગત છે મારા ચેનલ ખાડીવાલામાં। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવેલા છે। નવો વિડીયો બોલે તો આપણે ખાડીમાં આ છે ને એક ખારા પાણીનો ડેમ છે, મતલબ બાંધ બાંધેલી છે। એમાં આપણે કરસલા પકડવાના છે। કરસલા કેવી રીતે પકડવાના, એક ટ્રેપ છે, તેનું પ્રોસેસ સમજજો તો મને બતાવું વિડીયોમાં, પૂરું વિડીયો જો તો ચાલો તમને બતાવે કેવી રીતે આ પ્રોસેસ વર્ક કરે તે। જો આ ને આ છે ઈલ ફિશના ટુકડા કરીને બાંધેલા છે। આ આપણા ટ્રેપ છે, એને કહેવાય પિંજરા, કરસલાના પિંજરા। આને આવી રીતે આ સ્પેસ આપેલો છે ટેકો, એની માટે જગા છે ટેકામાં, એવી રીતે આવી રીતે બાંધવાનું। આ જો એક રેડી થયું, આવું આપણે અહીંયા રાખીએ છીએ। આવી રીતે બાંધવાનું હોય, કરસલા આવી રીતે જશે, એમાં ફસી જશે। આ જુઓ, આ બે દરવાજા બનાવેલા છે કરસલાના, આ દરવાજા છે, આ જુઓ આ કરસલાના દરવાજા છે, આ જુઓ। તો મિત્રો હમણે હજુ આપણે 10 ટ્રેપ લાખેલા છે, 10 પાંજરા લાખેલા છે આપણે હજુ, ને હજુ 5 લાખવાના છે, તો 15 લાખવાના છે। પણ તે બહુ ઊંડા પાણીમાં છે, ઊંડા પાણીમાં જવાનું છે, ને તેમાં આપણે વિડીયો શૂટ કરી નહીં શકીએ કેમ કે આપણે એકલા છે એટલે। પણ તે તો મને ઉચકે ત્યારે બતાવવા, હમણે લાખું હજુ, ને આ આપણે ઉચકવાના છે ટ્રેપ કાલે, તો તમને કાલે તમને બતાવે કેટલા કરસલા લાગે તે, તો વિડીયોમાં બન્યા રહેજો। હમણે આપણે મળીએ કાલે। તો મિત્રો હવે આપણે 24 કલાક થઈ ગયેલા છે, કાલે લાખેલા આપણે પિંજરા, ને આજે આપણો બીજો દિવસ છે, તો આજે આપણે ઉચકવાના છે। પાણી બહુ છે એટલે આપણે કપડાં કાઢી લીધા, ને હવે આપણે જાય નીચે ઉચકવા હારી, બતાવું પિંજરામાં કેટલા કરસલા લાગે તે જોઈએ આપણે।
જો મિત્રો પિંજરામાં ફસી ગયેલું છે કરસલું. આ જો આજો મિત્રો 2 છે એમાં. આજો 2 કરસલા. આજો 2 કરસલા. આપણે 3 ઉંચાઈ છે, 3 પિંજરા. એમાં એક છે, એકમાં એક છે, સિંગલ છે ને આમાં ડબલ છે. જો ડબલ. જો મિત્રો આમાં ડબલ છે, આમાં એક છે, આમાં પણ ડબલ છે. જો 5 કરસલા 3 પિંજરામાં. જો ખૂબ કરસલા છે. જો તમને આવા પિંજરા જોતા હોય તો મને મેસેજ કરો, કોન્ટેક્ટ કરો, તમને મળી જશે. આ જુઓ. હવે તમને કેટલા પિંજરામાં લાગેલા એ પણ તમને બતાવું. આપણે 15 લાખેલા છે અને 15 ટ્રેપમાં આપણે કેટલા કરસલા ફસેલા છે એ પણ તમને બતાવું. તો મિત્રો આ છે કરસલા લાગેલા એ પિંજરા. જો આમાં બધામાં લાગેલા છે ને આ 4 આપણા ખાલી છે. તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને શેર, વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ને તમને આવા પિંજરા જોઈતા હોય તો પણ મને મેસેજ કરી શકો છો. તો ચાલો આપણે નવા વિડીયો